ગાંધીનગર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મેળવેલ મલ્ચિંગની સહાય દ્વારા ઓર્ગેનિક ટેટીનું વાવેતર કરી મબલક પાક સાથે સારી આવક મેળવતા ખેડૂત સંદીપભાઈ પટેલ. બાગાયત વિભાગ દ્વારા મળતા યોજનાના લાભો ખેડૂત સુધી પહોંચી શકે અને તેનું સારામાં સારું પરિણામ મળે તે માટે સરકારનું બાગાયત ખાતું તથા તેમના અધિકારીઓ વારંવાર ગ્રામ્ય મુલાકાતો કરી સમજ આપતા રહે છે, જેના દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ખેતરની જમીનને માફક આવતો પાક લેવાથી ખેડૂતોનો નફો વધી રહ્યો છે. મારું નામ છે પટેલ સંદીપ કુમાર હસમુખભાઈ, ગામ માનેકપુર, પોસ્ટ મોટી માછંગ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. હું અત્યારે હાલમાં આ બાગાયત પાક શક્કર ટેટીનું વાવેતર કરેલું છે. એ બાગાયત વિભાગના મલ્ચિંગની સહાય થકી કરેલું છે. તે મુજબ ઓર્ગેનિક ટેટીનું વાવેતર કરેલું છે. આમાં કોઈ રાસાયણિક કે કેમિકલ પેસ્ટિસાઇડ યુઝ કરેલું નથી. આ ટેટીનું જનરલી વાવેતર જો મલ્ચિંગ વગર કરવામાં આવે તો એ 99% ફેલ જેવું જ થાય છે. પણ જ્યારે આ મલ્ચિંગની સહાય થકી વાવેતર કરેલું છે તો ટેટીમાંથી ઉત્પાદન સારું મળ્યું છે. એના પર વીઘા પ્રમાણે એનો કોસ્ટ બી સારી એવી, મને સારું એવું બજેટ મળ્યું છે આમાંથી. અને અત્યાર સુધીમાં કે જેટલા મલ્ચિંગ વગર જે વાવેતર કર્યા છે એના કરતાં મલ્ચિંગવાળી ટેટીમાં સૌથી વધારે પ્રોડક્શન મળેલું છે. મને ગાંધીનગર બાગાયત તરફથી મલ્ચિંગમાં સહાય મળેલી છે.